વાત એ નથી કિંજલ કે તમારું કામ સારું છે કે ખરાબ છે. વાત એ છે કે અમારી સ્પોર્ટ્સ ક્લબમાં તમારી ચાનું સપ્લાય રેગ્યુલર નથી. જુઓ, મને એ વાતનું દુઃખ છે, પણ તમને તો ખબર જ હશે ને. ને તમને જ શું કામ, આખા તાપીનગરને ખબર છે કે સુશાંતે મારી સાથે શું કરેલું. પણ હા, તમે ચિંતા ના કરો. જેટલા દિવસ અમારા તરફથી તમને ચા નથી પહોંચી એટલા દિવસના પૈસા અમે નહીં લઈએ. ને મહેનત વગરનો એક રૂપિયો પણ મારે નથી જોઈતો. તમે મારી વાત બરાબર સમજ્યા નથી કિંજલ. સ્પોર્ટ્સ ક્લબમાં બૂમાબૂમ ચાલી રહી છે કે ચા નથી મળતી, કોફી નથી. તમને યાદ હશે થોડા વખત પહેલા મેં તમને એક ઓર્ડર અપાવેલો, સાતમનો ઓર્ડર. એ વખતે પણ તમે દૂધ લેવા માટે ગયા તે ગયા, પાછા ફર્યા જ નહીં કે નથી. તમે પાછા ફરીને એ જાણવાની દરકાર કરી કે ઓર્ડરનું શું થયું. આવી રીતે કામ કેવી રીતે ચાલશે? હા, ભૂલ થઈ ગઈ. નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય. ખરેખર હવે નેક્સ્ટ ટાઈમ આવું બનશે જ નહીં. કારણ કે ગઈકાલે અમારી ક્લબમાં ટ્રસ્ટીઓની મીટિંગ હતી. ત્યારે મેં તમને ચાના ઓર્ડર આપવા માટે કેટલો કોન્ટેક્ટ કર્યો, પણ તમારો ફોન લાગ્યો જ નહીં. પર્સનલી આવીને હું તમારી દુકાને ઓર્ડર આપવા માટે આવી શકું એવી પરિસ્થિતિમાં નહોતો. એટલે ના છૂટકે મારે બહારથી ફરજિયાત ચા મંગાવવી પડી. અને આ વાતનો ટ્રસ્ટીઓએ ખૂબ મોટો હોબાળો કરી નાખ્યો, ઇશ્યુ બનાવી નાખ્યો અને કહી દીધું છે કે મોહન એન્ડ ડોટર્સ ટી સ્ટોલની સાથેનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરવામાં આવે. શું? અરે, આવું કેવી રીતે થઈ શકે? જુઓ, તમે એક કામ કરો, મને તમારા ટ્રસ્ટીનો નંબર આપો. હું એમની સાથે વાત કરીશ, એમને સમજાવીશ. હા, એ પોસિબલ નથી. કારણ કે અમારા ટ્રસ્ટીઓનો નંબર લોકો સુધી પહોંચે એ એમને પસંદ નથી. તે છતાં પણ તમે જો કોન્ટેક્ટ કરશો ને તો હું તકલીફમાં મુકાઈ જઈશ. આઈ એમ સોરી. હું જાણું છું કે તમારી દુકાન હવે નથી રહી, પણ આથી વિશેષ હું તમારી કોઈ મદદ કરી શકું એમ નથી. અને આ રહ્યો તાપીનગર સ્પોર્ટ્સ ક્લબ તરફથી તમને તમારો છેલ્લો છે. થેન્ક્સ. જુઓ, તમારા પેપર જોયા પછી મને એવું લાગે છે કે તમારી પાસે બે જ રસ્તા છે. પેલો, જે પણ થયું છે બધું જ ભૂલી જાઓ, ટી સ્ટોલ અને બધું જ. અને બીજો, કાયદાનો દરવાજો ખખડાવો. વિચાર તો અમારો પણ એ જ છે, ને મારા પપ્પાનું પણ એ જ માનવું છે કે અન્યાયની સામે નમવું નથી. પણ સૌથી પહેલા મારે એ જાણવું છે કે જો બધા પેપર્સ લીગલ હતા તો પછી આ નોટિસ બહાર પડી કેવી રીતે? જુઓ બેન, હું તમારાથી કોઈ પણ વાત છુપાવવા માંગતો નથી. આ જે પણ થયું છે એ આપણે રોકી શક્યા હોત, પણ શું થયું કે સોમવારે મારે એક પર્સનલ કામ હતું જેના કારણે તમારું કામ થોડુંક ડિલે થઈ ગયું. અને હવે આ કેસ મારા હાથમાં રહ્યો નથી. શું? હવે આ કેસ હિતેનભાઈના હાથમાં છે. એટલે કાયદાકીય રીતે આમાં બોલવાનો મને કોઈ અધિકાર નથી. પણ મહાદેવભાઈ વચ્ચે પડ્યા છે એટલે પર્સનલ લેવલ પર હું એટલું કહીશ કે કંઈક ને કંઈક તો જરૂર રંધાયું છે. શું રંધાયું છે સાહેબ? હા સાહેબ, મને પણ એવું જ લાગી રહ્યું છે કે નક્કી કંઈક રંધાઈ જ રહ્યું છે. નહીતર મારી આટલા વર્ષોની નોકરીમાં મેં ક્યારેય જોયું નથી કે સ્ટે નીકળી ગયો છે એવું કયા પછી પણ માણસ બુલડોઝર રોકે નહીં. એ જ તો. અરે મેં, ગુલાબે, પપ્પાએ બધાએ જ એમને રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યાં સુધી કે મને વાગી ગયું. તો પણ એ ભાઈ અટકવાનું નામ જ નહોતા લેતા. જાણે કે નક્કી ના કર્યું હોય કે આજે તો આ દુકાનને સ્ટે આવે કે ના આવે.
તોડી ફોડીને પતાવી નાખવી છે. એટલે જ તો મેં કિંજલ બેટાને કહ્યું કે કિંજલ બેટા ચાલ મારી સાથે ચાલ. તમારા કાને વાત નાખી જોઈએ. કદાચ તમે કહી શકો કે આ બધું કાયદેસરનું થયું છે કે કાયદાની આડમાં કંઈક કાવતરું ઘડાયું છે. વેલ, હું આ ઓફિસની ખુરશી પર બેઠો છું એટલે મને અમુક મર્યાદાઓ નડે છે. એથી હું તમને કહીશ કે તમે એક સારો વકીલ કરી લો જેથી કોર્ટમાં તમને ન્યાય મળે. તો શું સાહેબ, કેસ લડવાથી ન્યાય અને જીત બંને મળી જશે? ફરી એકવાર હું તમને મફતમાં જવાબ આપીશ. શું છે કે અમારી ત્યાં એક નવા ડીપી આવ્યા છે એટલે ઓફિસના અમુક કાયદા કાનૂનમાં ઘણા બધા ફેરફાર થયા છે. હવે અત્યારે હું તમને એક સલાહ આપું અને કાલે સવારના એ બદલાઈ જાય તો પાછી તમારે નવી ભાગમદોડ. તો પછી આ બધાનું નિવારણ શું? એના માટે પણ બે રસ્તા છે. કોઈ સારો વકીલ કરો. છે કોઈ વકીલ તમારી નજરમાં? હા, આ સ્ટે માટે હતા ને, ભાર્ગવ અંતાણી. ભાર્ગવભાઈ. પણ બેન, તમને ખબર ન હોય તો કહી દઉં કે એમની સ્ટે માટેની ફીસ અને કેસ લડવા માટેની ફીસમાં જમીન આસમાનનો ફરક છે. લગભગ કેટલી ફીસ હોય છે? એક હિયરિંગના 50,000 તો ખરા. મારી સલાહ માનો તો આ ચા બા બધું જ ભૂલી જાઓ. આ બધું બહુ લાંબુ ચાલવાનું છે. ક્યાંક એવું ન બને કે દુકાનના ચક્કરમાં જમીનથી પણ હાથ ધોવા પડે.